છે અને તીર્થંકર કન્યાજ્ઞાઓએ પણ કેવલજ્ઞાન દ્વારા વિશ્વને જોયા પછી કરેલી છે. આવું કેવલજ્ઞાન બીજા કોઈ ધર્મની અંદર છે નહીં. આવા શાસ્ત્રો નથી, સિદ્ધાંતો નથી, આચાર વિચારો નથી અને સાધનાનો આવો કોઈ માર્ગ બીજા કોઈ ધર્મની અંદર વ્યવહારથી પણ આપણને દેખાતો નથી. જોઈએ છે આમાં આપણે આપણી બડાઈ બતાવવા માટે પણ નથી કહેતા અને બીજાની હલકાઈ બતાવવા માટે પણ નથી કહેતા, પણ જે વાસ્તવિકતા છે એ વાસ્તવિક હકીકત રહેવાની છે. એક બાજુ તમે કહો કે કાપરોને મારો એને પણ ધર્મ કહેવાય અને એક બાજુ તમે એમ કહો કે કીડીને બચાવો એને પણ ધર્મ કહેવાય. એક બાજુ મંદિરો મૂર્તિઓ તોડવાને પણ ધર્મ કહેવાય અને મંદિરોની મૂર્તિઓની સ્થાપનાને પણ ધર્મ કહેવાય. એક બાજુ લવ જેહાદોને પણ ધર્મ કહેવાય અને એક બાજુ બ્રહ્મચર્યના પાલન વગેરેને પણ ધર્મ કહેવાય. ટોટલ પોલાર સાઈડ હોવા છતાં પણ આ દુનિયા પણ મને પોતાને એમ થાય થોડાશાહી છે. કોઈની પાસે કોઈ ભેજું જ નથી, કોઈની પાસે વિચારવાની ક્ષમતા જ નથી, પણ આપણો એક પ્રકૃષ્ટ પુણ્યોદય છે. તીર્થંકર પરમાત્માની પરંપરાથી એમના મોઢે નીકળેલા અને પાછળના ગણધર ભગવંતોને પૂર્વાચાર્યોએ રચેલા માર્મિક પદાર્થો આપણને મળ્યા છે, વાસ્તવિક પદાર્થો આપણને મળ્યા છે. નહીં તો આ સૂક્ષ્મ અને ભાગવત જીવોની વાસ્તવિકતાનું દર્શન કોણ કરાવે ભાઈ? કોઈ કરાવી શકે જ નહીં. જ્યાં ગ્રોથ છે ત્યાં જીવ છે, જ્યાં ચેતના છે ત્યાં જીવ છે, જ્યાં જીવિકા છે ત્યાં જીવ છે, જ્યાં સુખની પાછળ દોડવાનું અને દુઃખથી ભાગવાનું છે ત્યાં જીવ છે. આ જીવના લક્ષણો જુદી જુદી રીતે શાસ્ત્રકાર ભગવંતોએ આપણને બતાડ્યા અને પછી સાવધાની બતાડી. ભાઈ તમે તમારા એકલાનો વિચાર નહીં કરતા. આપણી આખી ને આખી દોડ આંધળી છે. ક્યાંય અટકવાનું આપણને મન થતું નથી, ક્યારેય અટકવાનું મન થતું નથી. વ્યવહારિક જીવનમાં જો એક વાત સમજી રાખો, બહુ ખવાઈ ગયું હોય ને, ગમે તેટલી ભાવથી વાનગી હોય પણ બહુ ખવાઈ ગયું હોય, કેરીનો રસ હોય કે ગુલાબ જાંબુ હોય, બહુ ખવાઈ અહીં સુધી આવી ગયું કે તમારું મન તમને એમ કહેશે ના વિના પૈસે ના. લગ્નમાં જાઓ વેવાઈને ત્યાં, લગ્ન હોય ને વેવાઈ ના હોય ત્યાં, બાકી રાખે કઈ તમને મનવાર કરવામાં? લો ભાઈ લો ભાઈ લો ભાઈ, માલ પાલવો છે પણ પેટ આપણું છે. માલ ભલે પાલવો હોય, પેટ આપણું. માલ જોઈને વપરાય કે પેટ જોઈને? થોડી તો આપણને સાયન્સ છે ભાઈ. હવે બહુ થઈ ગયું, હવે ઇનફ ઇઝ ઇનફ. હું તમને કહું આમાં લાગે, તમે થોડું સમજાવો. કપડાની જોડીઓ 25 કબાટ ભરાઈ ગયા ત્યારે એમ થાય ના વિનર બહુ થઈ ગયા ભાઈ. કપડા ઘણા થઈ ગયા, ખોરાક બહુ થઈ ગયો, જોડા બહુ થઈ ગયા, ઘરમાં 6 ગાડી 8 ગાડી 10 ગાડી, હવે કેટલી લેવી છે ભાઈ? બહુ થઈ ગયું. ઇનફ ઇઝ ઇનફ. હું તમને એમ કહું છું કે દરેક વસ્તુની અંદર એક સમયે આપણને એમ લાગે છે બહુ થયું, હવે નહીં જોઈએ. ક્યાંક તો આપણને અટકવાનું મન થાય છે, પણ એક વસ્તુ એવી છે કે જ્યાંથી આપણને અટકવાનું મન થતું નથી, અર્થ અને કામ. બુદ્ધ દર્શનની અંદર એક વાત આવે છે. આપણે અહીંયા જેમ અર્જુન માળી હતો, સાંભળ્યું છે? કેટલી હત્યા કરતો હતો અર્જુન માળી, જે ઘોર પાપી દેહને પણ ઉદ્ધર્યો છે. એક બાજુ ભગવાન આવે અને અર્જુન માળી, એક બાજુ ભગવાન બુદ્ધ એમના અને અંગુલીમાલ, both are same. અહીંયા રોજની 7 હત્યા કરે અને ઓલો અંગુલીમાલ માણસોને પકડે, ધારિયાથી
એના આંગળાઓ કાપી નાખે, આંગળીની માળાઓ આખી પોરવે અને એને માળા બનાવીને પહેરે. દુનિયામાં નાસ્તિકતા, અજ્ઞાનતા અને મૂળતાની જ્યાં પરાકાષ્ઠા હોય છે, જ્યાં આત્મસંવેદન હોતું નથી, પાપનો ભય નથી ને પરલોકની ચિંતા નથી, આ લોક મીઠા તો પરલોક કોને દીઠા, આટલી જ વાત હોય ત્યાં બધું દેખાય છે. તમને ખ્યાલ નથી? 6 મહિનાના બાળકોને આખા ને આખા તળી નાખે, શેકી નાખે, ભૂંજી નાખે અને એની વાનગીઓ મજેથી મિજબાની માણે. ક્યાં નરમ જવાની જરૂર છે? મીઠું લાગે છે, કોમળ લાગે છે, સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા આ જ વાત કરે છે આચારામ સૂત્ર કે માણસ પોતાની સુખાકારીતા, અનુકૂળતા અને સુખશીલતાને પોષવા માટે કયા પાપ નથી કરતો? આ એક સવાલ. ના સાહેબ પ્રકાશભાઈ, કોઈ દિવસ કેટલું જોઈએ એમ કોને આવે? અંગુલીમાલ બુદ્ધ વિહાર કરે છે આવી રીતે, અને ક્રોધાંતતા, આવેશ અને આવેગ એવી ચીજ છે કે સામે રહેલા સત્પુરુષોને પણ એમાં રહેલું સત્વ જોવા પોતાનો એક જે સ્વભાવ છે એ પોત પ્રકાશા વગર રહેતું નથી. આવેશ એવી ચીજ છે કે સામેવાળી વ્યક્તિ કોણ છે એનું ભાન થવા દેતી નથી. આખી દુનિયાને પૂજનીય છે ભગવાન બુદ્ધ, પણ આને માનતો એક લફંગો પુરુષ છે. ક્યાં જાય છે? ઉભો રે. શું કહે છે? એના માણસોના છે ને આવા ખતરનાક એ હોય, દેવું ના દેવું, પણ હું કઈ છું અને તને બતાવી દઉં. આ બે ચીજ એમ ઉભો ના રહે. મા બાપને પણ આ કહેત હોય કે દીકરા દીકરીએ મારું માનવું જ જોઈએ. ગુરુને પણ આ કહેત હોય કે શિષ્ય તે શિષ્ય હોય મારું માનવું. એક વાત સમજી રાખજો, મેં કીધું તો અમારા ગુરુજી કહેતા હતા, બધા સાથે કામ ચાલતું હોય તો કડવા લીમડાનો પ્રયોગ ના કરતા. જે કામ પ્રેમથી, લાગણીથી અને મીઠા શબ્દોથી થશે એ કામ કડવા શબ્દોથી, જીદથી, બળજબરીથી ક્યારેય પણ નહીં થાય. અધિકારથી ક્યારેય નહીં થાય. હું એનો બાપ છું, હું એનો ગુરુ છું, મારો અધિકાર છે એને કહેવાનો. અરે ભૂલી જાવ યાર. આપણને આપણા અધિકારની પડી છે, આપણને આપણી યોગ્યતાની નથી પડી. First of all, we deserve and then demand. તું યોગ્ય છે ખરા, અને તું યોગ્ય હોય તો સામેવાળા ઉપર અધિકાર જમાવવાની વાત ક્યારે? અયોગ્યતા જ અધિકાર જમાવવાની વાત કરે. પદાર્થો સમજો. અધિકાર જમાવવાની વાત કોણ કરે? અયોગ્ય માણસ. તમારામાં યોગ્યતા નથી જ બતાવે છે. તમારે તમારા અહંકારને પોષવો છે, તમારે તમારો રોપ જમાવવો છે, તમારે તમારી સમજ્યા એ બતાવવી છે, અધિકાર બતાવવો છે, અને તમારે તમારી શક્તિ બતાવવી છે. આ જ બતાવે છે. જ્યાં પ્રદર્શન છે ત્યાં વાસ્તવિકતાનો અભાવ હોય છે. વાસ્તવિકતા હોય ત્યાં પ્રદર્શન કરવાની કોઈ ઝંખના ક્યારેય હોતી નથી. અને કેફ હતો, ક્રોધ હતો, અહંકાર હતો, ઘોરે एक अंगुलीमाल અને बुद्ध को, कृष्ण के कंस को, महावीर के अंगुलिया, अर्जुन माड़ी को के महावीर ने कोषाणो को, आ બધા ભલે વાસ્તવિક રિયલ પાત્રો હતા, પણ વ્યવહારિક જીવનમાં પોઝિટિવ અને નેગેટિવ તત્વો, સજ્જનતા અને દુર્જનતાના તત્વો
તત્વો એના એકમાત્ર દંડરૂપ છે અને દુનિયા આ બંનેના સમાંતરથી ચાલતી હોય. તમને કદાચ 8 દુર્જનો દેખાશે તો એની સામે 2 સજ્જનોના કારણે આ ધરતી ટકેલી છે. તમને 8 હિંસક દેખાશે તો 2 અહિંસાના પૂજારીઓ હશે જે આ ધરતીને ટકાવતા હશે. જે 8 ક્રોધાંત તમને દેખાતા હશે તો 2 એવા સંતાના સાગરો પણ દેખાશે કે જેના કારણે આ પૃથ્વી ટકી છે. પણ જ્યારે આમાં વિષમતા પેદા થાય ત્યારે ખલબલી મચી જાય છે અને સમય જેમ જેમ જાય એમ વિષમતાઓ આ કાળના અવસર પેઢીમાં વધતી જાય જોઈએ છે. આજે તમને દેશની ચિંતા છે, તમને રાષ્ટ્રની ચિંતા છે, તમને સમાજની ચિંતા છે, તમને તમારા ધર્મની ચિંતા છે, તમને તમારા આત્માની ચિંતા છે. 5 ચીજની ચિંતા. દેશને રાષ્ટ્રની વાત પણ એટલે કરું છું, એ છે તો આપણે છીએ. રાષ્ટ્રની સુરક્ષા વગર ધર્મની સુરક્ષા ક્યારે પણ થતી નથી. ધર્મની સુરક્ષા માટે દેશ અને રાષ્ટ્રની સુરક્ષા મસ્ટ એન્ડ મસ્ટ. તમારા ચંદ્રશેખર વિજય મહારાજ બહુ જ કહેતા હતા રાષ્ટ્ર માટે. તો રાષ્ટ્ર સશક્ત હશે તો ધર્મ સશક્ત, રાષ્ટ્ર સુરક્ષિત હશે તો ધર્મ સુરક્ષિત રહેશે અને રાષ્ટ્ર આચાર સંપન્ન હશે તો ધર્મ પણ આચાર સંપન્ન રહેશે. આજે જુઓ આ બાંગ્લાદેશની હાલત. તમે લોકો વધારે જુઓ છો મારા કરતા. મને સમાચારો મળે, ન્યૂઝપેપરોમાં કદાચ નામ ફેરવી દઈએ અને ખલબલી થઈ જાય. એ આપણા હજારો નહીં પણ લાખો હિન્દુ પરિવારો, ચાહે સનાતન ધર્મના હોય, ચાહે હિન્દુ ધર્મના કે ચાહે જૈન ધર્મના હોય, વર્ષોની કાળી મહેનત અને મજૂરી કરી અને જે મહેનતો ઊભી કરી હોય, વિધિને અવર ન કહેવાય પણ આંખના પલકારાની અંદર આમાં કાળ ત્રાટકે અને જાણે શું થઈ જાય, કેમ કર્તવ્યતા મૂળ થઈ જાય, ક્યાં જવું ને શું કરવું, કોનું શરણ લેવું ને કોનો હાથ પકડવો, કેમ કર્તવ્યતા મૂળ બધાના મગજ કામ ન કરે અને છેલ્લે અહીંયા વાળાને બધાને એમ થાય છે કે ભારત સુરક્ષિત નથી, ભાગો ભાઈ બહાર. પણ બહાર વાળાને પૂછો તો શું કહેશે પ્રકાશભાઈ? સુરક્ષિત છે, ભારતમાં શાંતિ છે, ભારતમાં એકતા છે, ભારતમાં સુરક્ષા છે. બહાર વાળાની ઇમેજ આ છે. પણ મને હું તો બહુ ચિંતન કરું છું, ચાહે ધર્મની વાત હોય, ચાહે વ્યવહારની, ચાહે પણ દરેકની અંદરથી આપણે તત્વ અને વૈરાગ્ય, પરમાત્માની વાણીનું કન્ક્લુઝન દરેકમાંથી નીકળતું હોય. પોઝિટિવ અને નેગેટિવ બાજુઓ દરેકમાં છે, પણ પોઝિટિવિટી ક્યાંય લાંબી ટકતી નથી. સમૃદ્ધિ, સત્તાઓ ક્યાંય લાંબા ટકતા નથી. સુખ કે સુખાકારીતા ક્યાંય લાંબા ટકતા નથી. કેમ કે પરમાત્માનું શાશ્વત વચન છે, સંસારનું દુઃખ રહેવું દુઃખ ભલે દુઃખાનું બંધે. આપણે અશરણ છીએ, આપણે એકલા છીએ, આપણે અનાથ છીએ. ડરાવવા માટેની વાત નથી, પણ આ સમજીને જીવન જીવવાની વાત છે. રોગ, જરા અને મૃત્યુ, છેલ્લે આ 3 ધાતુઓ તો મોઢું ફાડીને બેઠા જ છે. કદાચ પુણ્ય અહીંયા આવી આપતી હશે તો થોડા લાંબુ ગાળું ચાલશે, પણ રોગ એની ટાઈમ, જરા એની ટાઈમ અને મોત તો મોઢું ફાડીને ઊભું જ છે. વિલ છે કોણ બચાવવાનું? આ અંગુલી માલ ઉભો રે ભાઈ. એના કેફમાં છે, ક્રોધમાં છે, આવેશમાં છે, જીદમાં છે, અહંકારમાં છે, એના નશામાં છે. જ્યારે બુદ્ધ એની આધ્યાત્મિક શાંત મસ્તીની અંદર છે. બુદ્ધ
બુદ્ધની પાસે કોઈનો હાથ ચડાવવા કોઈ આવે, અંગુલની માળા પહેરી હોય ને એના પરથી લોકો સમજી ન જાય કેટલો ક્રૂર, નિર્દય ને અધમાધમ હશે. માણસ જોઈને ડરી જાય. હમણાં આપણે કોઈ વિધર્મી 6 ફૂટની કાયાવાળા મુછળ એને જોઈએ, હલી જઈએ કે ના હલી જઈએ ભાઈ, ખબર પડી જાય, ઓળખાણની જરૂર નથી. આ અંગુલીમાલ, આ અર્જુન માળી, આ ટેરરિસ્ટ જોઈને માણસ કાંપી જાય અને થતરી જાય. પણ જેની પાસે અંદરનું સત્વ છે, અંદરની શુદ્ધિ છે, અંદરનું અધ્યાત્મ છે, એ માણસને દુનિયાની કોઈ તાકાત ડરાવી શકતી નથી. ડરે કોણ? અંદરથી ખોખલો હોય ને એ ડરે. કોણ ડરે? ડરે કોણ? ખોટા હોય એ ડરે, અંદરથી ખોખલા હોય એ ડરે, અંદરથી ગુનેગાર હોય એ ડરે, અંદરથી પાપી હોય એ ડરે, અંદરથી તમે કંઈક ખોટું કર્યું હશે તો ડરતા હશો, ખોટું બોલનારા ડરે. પણ જેની શુદ્ધિ છે, જેની સાત્વિકતા છે, જેની પાસે સત્વ છે, જેની પાસે હોશિયારી છે, જેની પાસે શાંતિ છે, અધ્યાત્મ છે, એની સમજદારી છે, એ માણસને ક્યાંય ડરવાની જરૂર નથી. આ એક બુદ્ધનું પ્રતીક છે. અંદરથી ભરેલા છે. જગતના ચિત્રણને જેમણે જોયેલું છે, નાટકને, રસ્તામાં આપણે જતા હોઈએ પ્રકાશભાઈ, અને રસ્તે રખડતો કોઈ માણસ આપણને ભૂંડી ગાળ આપી દે તો આપણો એટીટ્યુડ શું હોય, રિએક્શન શું હોય? ઓકે, કઈ વાંધો નહીં. હવે હું કહું, તમારા લોહીના સંબંધવાળી વ્યક્તિ તમારું અપમાન કરીને ગાળો આપે તો શું કરો? આપણે તો રિએક્શન જ જોવું. આ બુદ્ધની વાત છે ને, બુદ્ધ પણ એની અવાંતર એક વાત કરું કે ગામમાંથી જતા હતા, જ્યાં સત્વ હોય છે ને ત્યાં એની સામે પડનારા પણ હોય છે. મહાવીરની સામે પડનારા ગોશાળાઓ પણ હતા, અને આ બુદ્ધની સામે પડનારાઓ પણ હતા, જીસસ ક્રિસ્તની સામે પડનારાઓ પણ હતા, અને અલ્લાહની સામે, પૈગંબરની સામે પડનારાઓ પણ હતા. મહાપુરુષની વિશેષતા એ હોય છે કે દુનિયાના, સમાજના લોકોના ગાળી માર ખાધા વગર ક્યારેય પણ મહાનતાના શિખરો સર કરતા નથી. પણ અમારા ગુરુજી કહેતા હતા કે fame is the food only dead man can only eat it. ખ્યાતિ એક એવો ખોરાક છે, કીર્તિ એક એવો ખોરાક છે, પ્રસિદ્ધિ એક એવો ખોરાક છે કે મરેલો માણસ જ એને ખાઈ શકે છે. મર્યા પછી કદર થાય હોય, હા, જીવતા કોઈ કદર નહીં કરે, અને મર્યા પછી આના જેવો કોઈ માણસ નહીં હોય. ગાળાગાળી કરતો તો બુદ્ધની સામે, સાથે શિષ્ય આનંદ હતો, અને આનંદ એ સરસ મજાના પાત્રો છે. આનંદ તો બુદ્ધના ભક્તિથી એકદમ અકળાઈ ગયો, એનરેજ થઈ ગયો, ગુસ્સામાં આવી ગયો. આપણે પણ ખબર છે, મારી સ્વામી સામે તેજો દેશે છોડવાય ત્યારે 2 શિષ્યો એક ગુસ્સે થઈ ગયા. બધું ધીમી જાય. તમે સમજાવો છો, તમે ભગવાન છો, તમે માફ કરવા વાળા છો, તમે શાંતિશીલ છો, પણ તમારું અપમાન અમારાથી કેમ સહન થાય? શિષ્ય, છોકરા, તમારું કોઈ અપમાન કરે, તમારો દીકરો જો તમને વફાદાર ને પ્રેમાળ હોય તો કહો છો, તો આ સહન કરે? બાપાનું અપમાન. આનંદ એકદમ ગુસ્સામાં આવી ગયો. ભગવાન અનુજ્ઞા આપો, પથરાથી એનું માથું ફોડીને આપો. કેમ ભાઈ? તમને ગાળ આપે છે, તમને અપશબ્દો બોલે છે, તમારું અપમાન કરે છે, કેવી રીતે સહન થાય?
મહારાજ જેને સ્થિત પ્રજ્ઞતા કહે છે. શું કહે છે? અસર જ નહીં. કાલે 25 કરોડ કમાયા તોય ઠીક ને 25 કરોડ ગુમાયા તોય ઠીક. કાલે કોઈ આપણને પ્રશંસાના પુષ્પો ચડાવે તોય ઠીક અને નિંદાના બાણો મારે તો પણ ઠીક. કાલે કદાચ આપણી હાર થાય તો પણ ઠીક અને ક્યાંક જીત થાય તો પણ ક્યાંય કરતા ક્યાંય અસર ન થાય એને સ્થિત પ્રજ્ઞતા કહેવાય. આચારામ સૂત્ર આપણને આ સ્ટેજ ઉપર લઈ જવા માંગે છે. નહીં, આ બુદ્ધ સ્થિત પ્રજ્ઞતા આપણે પણ થઈ શકીએ. ગુરુજી કહેતા હતા કે મોરારજી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર નું ઇલેક્શન લડ્યા હતા, રિઝલ્ટ આવવાનું હતું. જે દિવસે પ્રાઇમ મિનિસ્ટરશીપ નું રિઝલ્ટ હોય કેટલી ક્યુરિયોસિટી હોય, જિજ્ઞાસા હોય, કુતૂહલ હોય. પણ ગુરુજી કહેતા થોડા રાજકારણના ગુરુજી કહેતા હતા મોરારજી દેસાઈ ભલે ફીલ્ડ રાજકારણનું હતું પણ ઇનર સેલ્ફ એમનું અધ્યાત્મનું હતું. બિલીવ નહીં કરો એમ કહેતા હતા કે 9 વાગે એમના ટાઈમે રાતના 12 ને 1 વાગે એમની ઘોષણા રિઝલ્ટની ઘોષણા થવાની હતી. 9-10 વાગે આરામથી સુઈ ગયા. આપણે પણ આ ગુણને ક્રિએટ ને ડેવલપ કરી શકીએ. ઠીક છે ભાઈ, સંસારના નાટક છે, સંસારની માયાજાળ છે અને કર્મ નચાવે એમ નાચવાનું છે. ક્યારેક હાર તો ક્યારેક જીત, ક્યારેક લાભ તો ક્યારેક નુકસાન, ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ, ક્યારેક હેરાન ગતિ, ક્યારેક હર્ષ તો ક્યારેક શોક, ક્યારેક આનંદ તો ક્યારેક દુઃખ. બધા સંસારના પર્યાયો છે. એમાં મારે લેપાવાનું નથી, માત્ર સ્વીકાર કરીને આગળ વધવાનું છે. આનું નામ છે સ્થિત પ્રજ્ઞતા. બિલીવ નહીં કરો, સાહેબ કહેતા હતા કે સવારે ઉઠ્યા ત્યારે મોરારજીને ખબર પડી કે હું ઇલેક્શન જીત્યો છું ને પ્રાઇમ મિનિસ્ટર બનવાનું. અહીંયા અરે ભાઈ, ગુસ્સે થવાની જરૂર નથી. મોઢા ઉપરની એક સૌમ્યતા, સામેવાળી વ્યક્તિ ઉપર એક સદભાવ. આનંદને કહેતો શું કામ આપણે ગુસ્સો કરવાનો ભાઈ? પણ સાહેબ તમને આ ગાળો દે છે. ત્યારે બુદ્ધ સરસ મજાની આ બધું જીવનમાં આપણે અપનાવવા દેવું. બુદ્ધ કહે છે ભાઈ આપણે આગલા ગામમાં ગયા હતા કે નહીં? આગલા ગામમાં ફલાણો આપણો ભગત હતો કે નહીં? અને આ ભગત આપણને જોઈને ગાંડો ઘેલો થયો હતો. સ્તુતિઓ કરી હતી, ગુણગાન ગાયા હતા, પ્રશંસાઓ કરી હતી અને આપણી સામે મીઠાઈઓના થાળ અને હીરા માણેક મોતીઓના થાળ લાયો તો કે નતો લાયો? હજી ગઈકાલની જ વાત છે. ગઈકાલના આગલા ગામની હા ભાઈ લાયો હતા. આપણે શું કર્યું ભાઈ? આપણે એને કીધું કે ભાઈ અમારે કઈ નથી. પછી એને શું કર્યું? અમે તમારા ઘરે ઓરવા આવીએ અને તમે બધા મેવા મીઠાઈ કાઢો ને અમે એક શબ્દ એવા સરસ મજાના શબ્દો ભગવાને આપ્યા છે કે ખપ નથી. ઉખી સંબલસ્વ પક્ષી સૂત્ર કહે છે કે સાધુતાના આચારની એ પરાકાષ્ઠાને શ્રેષ્ઠતા છે. આજે ઉખી સંબલ, પેટ જેટલું ઉક્ષી જેટલું સંબલ એટલે ભાતું મળ્યું. કાલની વાત ચાલ. તમારે તો 7 પેઢી ઓછી પડે. ડિફરન્સ જુઓ તમે. ગઈકાલની વાત છે. આપણે કહી દીધું ખપ નથી. પછી શું થયું? ખપ નથી તો ડબ્બો પાછો મૂકી દો તમે. બીજું શું કરો? પાછો મૂકી દો. આપણે કીધું મેં મીઠાઈની જરૂર નથી, માલ મેવાની જરૂર નથી, હીરા માણેક મોતીના થાળોની જરૂર નથી. પોતાની ફરજ હતી ભક્તિ કરવાની, ભક્તિ કરી, વિનંતી કરવાની, વિનંતી કરી. આપણે જોઈતું નતું, આપણે સમજ્યા એ નતું એટલે આપણે ના પાડી. જરૂર નથી ને એ પાછો લઈ ગયો. એને ત્યાં વાત પૂરી થઈ ગઈ. મેવા મીઠાઈના થાળો આપણે જરૂર નથી, ના પાડીને પાછો લઈ ગયો. હવે કદાચ એ પ્રશંસાના પુષ્પો વરસાવે તોય અત્યારે એને આપણને ગાળો આપી છે. આપણે એક જ કહી દેવાનું, મારે જરૂર નથી. આપણે જરૂર ન હોય તો એ આપણને કારણે થોડી ઠોકી શકે. આપણે લઈએ તો એ આપે,
શુદ્ધ ગુજરાતી ભાષા અને આ સાયકોલોજી તમે જોઈ લેજો. શબ્દની અસર જ્યારે આપણે લઈએ છીએ ને ત્યારે એની શરીરમાં, મનમાં, જીવનમાં ભયંકર અસરો થાય છે. લઈએ જ નહીં તો અમારે ઘણી વાર આવું થાય. અમારા પ્રેક્ટિકલ જીવનની વાત કરું, અમારા શિષ્યો હોય બધા, ગુરુને એવી અપેક્ષા હોય કે શિષ્ય સારું સંયમ પાડે, સારી ક્રિયા કરે, અપ્રમત્ત ભાવે જીવે, પ્રતિક્રમણ વગેરે પણ ઉભા કરે, કોઈ શ્રાવકો સાથે વાતો ચીતો પ્રમાદ કે પંચાયતી ન કરે. અને આ પ્રારંભિક જીવનની આ ગુરુ શિષ્યની આ માનસિકતા કે શિષ્ય બસ આંતરિક સંયમ જીવનની અંદર આગળ વધે, વૈરાગ્ય ભાવમાં આગળ વધે, અંતર્મુખી બને, આ ગુરુની ઈચ્છા હોય. અને ક્યાંક પ્રમાદ પંચાયતમાં પડે તો ગુરુનો જીવ બળે, ખૂબ બળે. માને તો સારું છે, ન માને તો કહેવાનું પણ છોડી દે, પણ જીવ બાળવાનું ન મટે. એવું ઘણી વાત છે. સત્સંગ કરતા હોય, કોઈ પ્રતિક્રમણ બેઠા કરતા હોય, જુવાન સાધુ હોય, કારણ કઈ હોય નહીં, અને પ્રતિક્રમણ બેઠા કરે તોય ગુરુનો જીવ બળે. તો મારે ઘણી વાર આવું થતું હતું, કેમ કે આપણે પરફેક્શનના હિમાયતી. એમ કે પછી મને ઘડામણથી, ચિંતનથી, અધ્યયનથી એમ થયું, ભલે થોડું ઓછું વસ્તુ પ્રમાદ કરે, એમાં હવે આપણે આપણી ફરજ બજાવી દેવાની, કહી દેવાની. પછી કદાચ સુધરે ન સુધરે, આપણે ભાવ એના માટે શું કામ બગાડવા? એના માટે એક એક્સપેરિમેન્ટ મેં વિચાર્યું કે જે વ્યક્તિ આપણાથી ગેરહાજર છે, ગમે તેટલા દોષ કરે તો આપણને અસર થાય જો એનું જે છે ખાલી. ત્યારે સાથે રહેલી વ્યક્તિ પણ કોઈ દોષ સેવતી હોય, કોઈ ગુના કરતી હોય, પ્રમાદ પંચાયત કરતી હોય, આપણને એમ લાગે કે ભાઈ આપણી ફરજ બજાવીને હવે સમજ્યા કઈ સુધરે એમ નથી, તો આપણા ભાવ બગાડવાની ચિંતા કરવી નહીં, લોહી કાઢવું નહીં. આપણે એમ જ સમજવાનું આ વ્યક્તિ અહીંયા ગેરહાજર છે. ટિપ્સ આપું છું તમને. દૂર રહેલી વ્યક્તિ પર કોઈ અસર ભાવ થતો નથી. જોયાનું જે છે આને ગાળ આપી આપણે લઈએ તો ને આપણે કહેવાનું ખપ નથી. શું કહેવાનું? ખપ નથી તો શું કરે? ટોપેવેલી એમ લઈ જાય. પાછી માણસને પોતાની શક્તિ બતાડવી હોય છે. ગુણ અપનાવવા જેવા. ગાંધીજી તમને ખબર છે, ગાળાગાળી કરતા પત્રો આવે, વાંચે અને એમાંથી પિન કાઢીને કાગળ નાખે ડસ્ટબિનમાં. રાખો ભાઈ, આપણને કામનું હોય એટલું રાખો, નકામનું હોય જવા તો. આટલું આપણી સરસ મજાની આ ટેલેન્ટ, આટલું ડિસ્ક્રિમિનેશન ન કરી. આ કામનું છે, ઓકે આવવા દો. નકામનું છે તો જવા દો ભાઈ. આપણી વિચિત્ર માનસિકતા એ છે, કામનું જવા દઈએ છે અને નકામનું આવવા દઈએ છે. પોસ્ટમોર્ટમ કરું છું આપણે બધાનું. આપણા માટે 4 શબ્દ સારા બોલી ગયા છે, એને આપણે એપ્રિશિએટ નહીં કરીએ, એને યાદ નહીં રાખીએ, પણ જે વ્યક્તિ આપણું હસાતું બોલી ગયો છે એને જિંદગીભર ભૂલતા નથી. સારું શું ને ખરાબ શું, સારું યાદ રાખતા નથી ને ખરાબ ભૂલાતું નથી. આપણા દુઃખનું કારણ આ જ છે. આ અંગુલીમાલ ઉભો રહે, પણ બુદ્ધ તો એની ગતગામીની ગતિથી આગળ વધી રહ્યા છે. મોઢા પર કોઈ અસર નથી, શબ્દની કોઈ અસર નથી. કાલે ઉઠીને કદાચ આનું નહીં માનું તો પરિણામ શું આવશે એની પણ કોઈ પડી નથી. અને ઓલો તો એકદમ એમ રિજેક્ટ છે, એકદમ ગુસ્સાની અંદર છે અને ખબર છે કે કદાચ નહીં માનું તો તલવારથી 2 ઘાત અને પાછી અંગુલીઓ દેખાઈ પણ છે. આવા તો હજારોને મારી નાખ્યા, આંગળીઓ કાપી નાખી, વીંધી નાખી, એના હાર બનાયા અને મજેથી ગળામાં પહેરીને ફરે છે. આ એનો વટ બતાડવા માટે. મારું નહીં માનો તો તમારી આ દશા થશે.
છે કે બુદ્ધ જૈન ગ્રંથની અંદર આવે છે, બધાની એ જ મસ્તીની અંદર આગળ વધતા હોય છે. ત્યારે બોલો બીજી ત્રાસ નાખી ઉભો રે, સાંભળતો નથી. છતાં બુદ્ધ તમે જુઓ ને તો એ જ મસ્તી આગળ ગામીની ગતિથી આગળ ને આગળ આગળ ને આગળ વધતા રહે. એકદમ નજીક આવીને રોજ આપણે વિચારીએ માણસનો જ્યારે અહંકાર છંછેડાય છે તો આવેશની અંદર એવો પરિણમે છે કે બધી રીતે ભાન ભૂલી જાય છે. ગોસાળાએ જેજો લેસ્યા છોડી આવેશ ભાન ભૂલ્યો. જીસસ કૃષ્ણને ઝેરના કટોરાઓ દીધા, ભાન ભૂલ્યા. મીરાને ઝેરના કટોરાઓ મળ્યા, ભાન ભૂલ્યા. કાં ઈર્ષ્યા ને કાં આવેશ, કાં અહંકાર ને કાં અજ્ઞાનતા. બુદ્ધ ડર્યા નથી, પણ એને થયું કે આને હવે જવાબ તો આપવો પડશે. ધડથી માથું જુદું કરી નાખે એની ચિંતા નથી, પણ એ પોતાની અંદરની આધ્યાત્મિક મસ્તીમાં ઉભો રહે કીધું, અને છતાં બુદ્ધ ચાલતા રહે. બોલો પાછળ દોડે છે, આ ચાલતા રહે છે. અને બુદ્ધ એક વસ્તુનો જવાબ આપે છે, મસ્ત કથા જૈન કથામાંથી. બુદ્ધ એટલું જ કે ચાલતા ચાલતા બુદ્ધ એમ કહે છે, હું તો ઉભો જ છું, હું તો અટકેલો જ છું. એટલે ચાલતા અંગુલની માનને એમ કહે છે, તારે અટકવાનું છે, તારે ઉભા રહેવાનું છે. તમે બિલીવ નહીં કરો, અહીંયા સિમિલર સાદા છે આ કથા છે. પરમાત્મા મહાવીર દેવના એક વચનથી અર્જુન મારી જે ઘોર પાપી બધું ભૂલી ગયો, પરમાત્માને સરેન્ડર થઈ ગયો. અને અહીંયા પણ એક જ વાત, હું તો ઉભો જ છું. ચાલવા છતાં બુદ્ધો ઉભા છે અંદરથી, અને ઉભા છે એટલે અટકેલા છે, અટકેલા છે એટલે આગળ વધતા નથી, આગળ વધતા નથી એટલે એમને કઈ જોઈતું નથી. તો માર્મિક તત્વ છે. અને એની સામે આચારામ સૂત્ર કહે છે, એમસ્ત દેવ જીવી હશે વંદન નારાયણ પૂયણાય સાયમ ભવેશમાણા. આ જીવનના માન પાન સત્કાર સન્માન સુખ સમાધિ અનુકૂળતા એની માટે માણસ દોડે છે. પ્રકારની છેલ્લી વાત કહું, હવે નક્કી કરીએ 65 થયા 70 થયા, ક્યારેક તો અટકીએ અને ક્યાંક તો અટકીએ. અમે અટકેલા છીએ, જેને કઈ જોઈતું નથી અટકેલા છે, જેને કોઈ સંસારના કોઈ પ્રસંગોની અસર નથી અટકેલા છે. અને જેને કીધું તું ને ભોગ થતા બહુ 30 વર્ષે આ જ રીતે દોડતા હતા, 70 વર્ષે આ જ રીતે દોડવાનું. 30 વર્ષે આ સુખની લાલસાઓ હતી, આસક્તિ હતી અને ભોગની પાછળ પાગલ હતા, અને 70 વર્ષે આ જ ભોગ પાછળ પાગલ હોય. રઘુવંશ કાવ્ય એમ કહે છે, વાર્ધક્ય મુનિ વૃત્તિના 60 ને 65 થાય એટલે સાધુ ન થાવ, તો સાધુ જેવું જીવન તો થઈ જવું જોઈએ. આજનો ટોપિક આ છે. અહીંયા આચારામ સૂત્ર આપણને કહે છે, ભાઈ તમે બોધ પામશો, તમે સમજણના ફિલ્ડમાં આવશો, તમને જીવોનું જ્ઞાન ને ભાન થશે, તો તમે એને હિંસાથી અટકશો. તમે એમને હિંસાથી અટકશો, તમારા પરલોકને તમે સેવ કરી દેશો. વિશેષ આપણે આગળ વિચારશું. આજે આ શબ્દ મનમાં મમરાવતા લઈ જજો. ક્યારેક તો મારે અટકવું જોઈએ અને ક્યાંક તો અટકવું જોઈએ. કેવી રીતે અટકવું?
દેવાનો.